Living down to the earth is my nature, is a way of my life. જમીનને પકડી રાખવું એ મારી જિંદગી છે. જમીનને ચોંટી રહેલો, તમારા મોયા જમીનમાં ઉતારો અને તમારા મૂળિયા જેટલા જમીનમાં ઊંડા જાય એટલા જવા દો. જેટલા ઊંડાણ પકડો, તમારી જાતનું મૂળ જેટલું અંદર જશે, જેટલું પાયામાં જશે, એ કામ કરો. ધેટ ઇઝ અ ડાઉન ટુ અર્થ. અને એ જેમ મૂળ નીચે જમીનમાં જાય ને, જેમ વધુ, જેમ ઊંડું, એમ ધરતીને વધારે પકડશે, મજબૂત થશે. અને જેમ ધરતીને વધારે પકડશે, જેમ મજબૂત થશે, જેમ નીચેથી જ પાણી મેળવશે, નીચેથી ધરતીનું તત્વો શોષી લેશે. અને હવે શરૂ થશે અસલી વિકાસ. હવે જેટલું ઊંડું એ ગયું, જેટલી ઊંડી તાકાત ત્યાંથી લઈ આવે છે, બસ હવે એટલું મજબૂત થડ થશે. અને એ થડ હવે આકાશને અડવા માટે બિલકુલ જબરજસ્ત વિકાસ કરશે. જેના મૂળિયા મજબૂત, એ આકાશ તરફ જશે. અને એ થડમાં અસંખ્ય ડાળીઓ ફૂટશે. અને અસંખ્ય ડાળીઓ ઉપર વિકાસના જબરજસ્ત પાંદડા અને ફળો લાગી જશે. અરે હવે એ આકાશમાં લહેરાશે. હવે સૂરજ, તારા, ચાંદ જોડે વાતો કરશે. હવે એની ખબર લેવા આવતો જતો પવન આવશે. હવે શ્રેષ્ઠતમ જગ્યાએ છે. હવે એ જેટલું ઊંડું છે એને હવે કોઈ હલાઈ નહીં શકે. બસ આ છે વિકાસનો ક્રમ. તમે પણ તમારે અડવું છે આકાશને, તમારે વાદળોને દોડાવવા છે, તમારે ચાંદ, સૂરજ, તારા જોડે નજર મિલાવી છે. શક્ય છે. તમે જ કરી શકશો, એટલી ઊંચાઈ મેળવશો. પણ ક્યારે? તમારી શક્તિઓને તમારી અંદર જઈને એને મજબૂત બનાવો. જમીન વિશે વિચારો, પાયાની વાત વિચારો. ખયાલી પુલાવ ના બનાવો. અંદરથી મજબૂત થાઓ. તમે સ્ટ્રોંગ થાઓ અંદરથી, વિચારોથી, શરીરથી, યોજનાઓથી, ગુણથી. આ છે તમારું મૂળ. તમને સમાજ હલાઈ ન શકે. તમે એટલા મજબૂત થઈ ગયા હોય અંદર કે બહારની કોઈ હલનચલન તમને અસર ના કરે. અને માટે માણસ જેટલો ઉપર વિકાસ કરવો હોય એટલું પહેલા એને મૂળિયા વિકસાવવા પડશે, નીચે જવું પડશે. અને જમીની વાત વિચારો. વાસ્તવિકતા, જમીની વાત એટલે રિયાલિટી ઓફ લાઈફ. વાસ્તવિકતા વિચારો. આસમાનમાં ઉડવું છે ખરું, પણ ખયાલી પુલાવોથી નહીં. જમીન ઉપર પગ ચોંટાડીને આકાશને ઉડવું છે. એટલે પછડાઈએ નહીં આપણે. મૂળિયા જમીનમાં ઉતારો.